ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વાઇસ ચેરમેન તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રેરણાથી ચાલી રહેલા સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી। સમગ્ર પરિસરમાં અત્યાર સુધીમાં આશરે 98,000 વૃક્ષોનું પ્લાન્ટેશન પૂર્ણ થયું છે, જ્યારે માર્ચ 2026 સુધી વધુ 16,000 વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। આશ્રમના 28 મકાનોમાંથી 22 મકાનોનું રિસ્ટોરેશન કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે। સાથે જ બાકી રહેલી કામગીરી માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાની દિશામાં કામગીરી તેજ કરવામાં આવી રહી છે। એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન આઈપી ગૌતમે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટની પ્રગતિ રજૂ કરી હતી। સાથે જ બેઠકમાં પૂજ્ય બાપુના શ્રમદાનના વિચારોને આશ્રમ પ્રવૃત્તિઓ સાથે જોડીને ખાસ કરીને યુવાનોને સેવા કાર્યોમાં જોડાવા અંગે ચર્ચા કરવામાં આવી। ઉપરાંત અગાઉની બેઠકના એજન્ડાને પણ બહાલી આપવામાં આવી હતી। આ બેઠકમાં સાંસદ નરહરી અમીન, કાર્તિકેય સારાભાઈ, જયેશ પટેલ સહિત મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાહુલ ગુપ્તા, ડોક્ટર વિક્રાંત પાંડે, કુલદીપ આર્ય અને આઈ.કે. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।